નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ફરીથી એકવાર સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં, ગુજરાત એક્ઝામ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે 12th સાયન્સ અને આર્ટ્સવાળા જે સ્ટુડન્ટ છે એમના રિઝલ્ટની વાત કરશું. કોમર્સવાળા જે સ્ટુડન્ટ છે એમનું જે રિઝલ્ટ છે ઓલરેડી જારી થઈ ગયું છે આજના દિવસે, પણ હવે સાયન્સવાળાનું જે રિઝલ્ટ છે ક્યારે જારી થશે આજના વિડીયોમાં આપણે વાત કરશું. મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, વિડીયો એન્ડ સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા. બધી વસ્તુઓ જે કોમર્સવાળા છે એમને મેં લાઈવ જે એમનું રિઝલ્ટ છે એ ચેક કરીને જણાવ્યું છે, તો રિઝલ્ટનો એ વિડીયો મેં અપલોડ કરી દીધો છે. જે કોમર્સવાળા હોય છે એ કોમર્સવાળા એમને જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. ઓકે, આખો વિડીયો જણાવ્યો છે કે કેવી રીતે એમને રિઝલ્ટ ચેક કરવાનું છે. હવે સાયન્સવાળાનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે, ક્યારે અનાઉન્સમેન્ટ થશે રિઝલ્ટની, આજના આપણે વિડીયોમાં વાત કરી લઈએ. ઓકે, સૌથી પહેલાં તમારે શું કરવું પડશે રિઝલ્ટ ડેટ જોવા માટે? નોર્મલી ગૂગલ ઉપર જવાનું છે અને ત્યાં સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર જવાનું છે. આ સ્ટડી વિલેજની હોમ પેજ સાઇડને ક્લિક કરીને પછી સ્ટડી વિલેજની હોમ પેજ અહીંયા તમારી સ્ક્રીન સામે ઓપન થશે. ઓપન થયા પછી મિત્રો નીચેની તમે આવી રીતના સ્કોર કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને આજના વિડીયોમાં જણાવવાની છું, તો વિડીયો ક્યાં પણ સ્કીપ ના કરતા. આવી રીતના અહીંયા નીચેની સ્કોર કરજો. ગુજરાત 12th રિઝલ્ટ 2024 જે લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે. આવી રીતના ક્લિક કર્યા પછી એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે, કંઈક આવી રીતના. ઓપન થયા પછી મિત્રો નીચેની તમારે સ્કોર કરવાનું છે. સ્કોર કરતા રહેજો. અહીંયા લખીને આવી રહ્યું છે 12th સાયન્સવાળાનું જે રિઝલ્ટ છે એ આવશે આપણે 8 મે 10 વાગ્યા સવારે, અને કોમર્સ આર્ટ્સવાળાનું રિઝલ્ટ આજના દિવસે 5 મે 10 વાગ્યા જે રિઝલ્ટ એ જાહેર થઈ ગયું છે મિત્રો. તો સાયન્સવાળાનું રિઝલ્ટ આવશે 2 દિવસ પછી. ઓકે, 2 થી 3 દિવસ પછી રિઝલ્ટ જાહેર થશે. તો મિત્રો, કેવી રીતના રિઝલ્ટ ચેક કરવાનું છે એ પણ હું તમને જણાવી દઈશ, પણ અત્યારે રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરવા માટે તમારે શું કરવું પડશે? નોર્મલી ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને રિઝલ્ટનો જે ડેટ છે એ ચેક કરવું પડશે. ઓકે, અને તમારે રિઝલ્ટ કેવી રીતના ચેક કરવાનું છે, સૌથી પહેલાં તમે કેવી રીતના રિઝલ્ટ ચેક કરી શકશો એના માટે પણ હું વિડીયો અપલોડ કરી દઈશ, અને લાઈવ તમારા માટે જે સાયન્સવાળો રિઝલ્ટ છે એ હું તમને જણાવીશ. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ. અને આજે છે 5 મે, અને 5 મેના દિવસે છે આપણે જે નીટની એક્ઝામ છે, અને તમારી નીટની એક્ઝામ કેવી ગઈ તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.